કલ્પના કરો એક એવો માણસ જેણે દેશની સુરક્ષાની ગેમને અંદરથી અને બહારથી સંપૂર્ણ રીતે બદલાવી નાખી અને આ છે અજીત ડોવાલ, ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, જેમને લોકો અસલી ચાણક્ય તરીકે ઓળખે છે. તેમનું જીવન કંઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નથી. તેઓ ભારતના પહેલા એવા એનએસએ છે કે જેઓને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો. દેશની અંદર સુરક્ષા હોય કે વિદેશમાં સ્ટ્રેટેજિક ઓપરેશન, અજીત ડોવાલ હંમેશા સક્રિય રહ્યા છે. 3 વખત એનએસએ તરીકે સેવા આપી અને દરેક વખત શક્તિ એમના હાથમાં જ રહી. સમયાંતરે એમના પરિવાર ઉપર પણ આરોપો લાગતા રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ સાથે એમના સંબંધો સંપૂર્ણ તણાવપૂર્ણ રહ્યા. એક સમયે કોંગ્રેસના નેતા જયરામ રમેશ એ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ મૂક્યો હતો કે અજીત ડોવાલના પુત્ર વિવેક ડોવાલ એ નોટબંધી બાદ એ કેમન આઇલેન્ડ્સમાં ફંડ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને અંતે જયરામ રમેશને માફી માંગવી પડી. આ સમગ્ર ઘટનાએ બતાવ્યું કે અજીત ડોવાલ ફક્ત સ્ટ્રેટેજિક માસ્ટર માઇન્ડ નહીં પરંતુ કાયદાકીય લડતમાં પણ સંપૂર્ણ મજબૂત છે. તમને શું લાગે છે? શું અજીત ડોવાલને આધુનિક ચાણક્ય કહેવું એ યોગ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપનો અભિપ્રાય આપજો.